પાટણ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ સુસવાટા મારતા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો આ વાવાઝોડાએ જિલ્લાના અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે. તો સૌથી મોટું નુકસાન પાટણ પંથકના સાકરા, ભત્રાડા અને ધાણોજ ગામમાં આવેલા હિન્દુજા કંપનીના સોલાર પ્લાન્ટને થવા પામી છે. તો વાવાઝોડાની તીવ્રતાને કારણે સોલાર પ્લાન્ટની પેનલો હવામાં ઉડીને તૂટી જવા પામી છે. તો આ ઉપરાંત પ્લાન્ટમાં લગાવેલી લોખંડની એંગલો પણ વળી જવા પામી છે. તો કંપનીના મેનેજરના જણાવ્યા અનુસાર આ નુકસાનની કુલ કિંમત અંદાજે 2.5 કરોડથી વધુ થવા જઈ રહી છે. તો વાવાઝોડાના કારણે પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ નુકસાન સર્જાયું છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ હતી તે મુજબ જ વાતાવરણમાં આ પરિવર્તન આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.